સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. ઈસવીસન 1990માં જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ન્યૂ જર્સી મુકામે યોગી શતાબ્દીનું દ્વિતીય સોપાન ઉજવવાનું હતું. તે અર્થે સ્વામીશ્રી તારીખ 16/4/90ના રોજ અમેરિકા પધાર્યા અને તારીખ 18/4/90થી અમેરિકાના દૂર દૂરના કેન્દ્રોનું વિચરણ શરૂ કરી દીધું. 2 સંતોની 3 જોડને શિકાગો, વોશિંગ્ટન અને એટલાન્ટાની આસપાસ સોવિનિયનની સેવા માટે વિચરણમાં મોકલી હતી. સ્વામીશ્રી પાસે ખૂબ ઓછો સમય હતો, છતાં તદ્દન નવા કેન્દ્રોમાં સાવ નવા મુક્તો પાસે ખૂબ ભીડો વેઠીને સમય કાઢીને સામેથી જ જતા. 1.5 મહિના પછી સ્વામીશ્રીએ ન્યૂ જર્સી ફોન કરીને દાસસ્વામીને કહ્યું કે તમારા મનમાં એમ હશે કે સ્વામીશ્રી બધાને આ જૂન મહિનામાં ન્યૂ જર્સી આવવા આમંત્રણ આપતા હશે, પણ અહીંના સમયાની તો કોઈ ખાસ વાત હું કરતો જ નથી. હું તો બધાને 1992ના છેલ્લા સોપાનમાં હરિધામ આવવા માટે આગ્રહ કરું છું. જો કોઈ ભૂલે ચૂકે દાખલો કરી ત્યાં આવી જાય, કદાચ 1-2 દિવસ માટે પણ આવી જાય, તો પણ તેમની અનંતકાળની જન્મ મરણની યાત્રાની પૂર્ણાહુતિ થઈ જાય. યોગી બાપા જેવા ખરેખર સાધુનો હૈયામાં કિંચિત ગુણ આવી જાય કે એમના સમાજનું કંઈક દર્શન થઈ જાય, તો આવનારના જીવનું અતિશય રૂડું થઈ જાય. બસ આ એક જ ભાવના માટે બધે ફરી રહ્યો છું અને દાખલો કરી રહ્યો છું. અનંત ચૈતન્યોને ધન્ય બનાવવાની સ્વામીશ્રીની કેવી વિશાળ અને મંગલમય ભાવના. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. શ્રી ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય.